કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યાત્રાનો બીજો હપ્તો દેશભરના લાભાર્થીઓ માટે જાહેર કરાશે। ભરૂચની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની પ્રાદેશિક કચેરી ખાતે આજે ગુરુવારે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના EPFOના પ્રાદેશિક કમિશનર પરિપૂર્ણનાથે આ યોજના અંગે મીડિયાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ₹2400 કરોડની બીજી કિસ્ત જાહેર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં અંદાજે 1200 લોકો પ્રત્યક્ષ હાજર રહેશે, જ્યારે દેશભરમાંથી 200 જેટલા સ્થળો પરથી લાઈવ ફીડના માધ્યમથી 70,000થી વધુ લોકો ડિજિટલ માધ્યમથી જોડાશે। આ યોજના મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે, જે કર્મચારીઓ અને એમ્પ્લોયર્સ માલિકો બંને માટે ફાયદાકારક છે। કર્મચારીઓ માટે લાભ અંતર્ગત જે યુવાનોને પ્રથમ વખત રોજગાર મળ્યો છે તેમને આ યોજના હેઠળ ₹15,000ની સહાય મળવાપાત્ર છે। આ સહાય 12 મહિનાની સર્વિસ પૂર્ણ થવા પર મળશે, જેમાં પ્રથમ 6 મહિનાની નોકરી બાદ ₹7,500નો પ્રથમ હપ્તો અને ત્યાર પછીના 6 મહિના બાદ બાકીના ₹7,500નો બીજો હપ્તો સીધો જમા કરવામાં આવશે। એમ્પ્લોયર્સ માટે લાભમાં નવા રોજગારની તકો ઊભી કરવા બદલ એમ્પ્લોયર્સને પ્રતિ કર્મચારી મહત્તમ ₹3,000 સુધીની સહાય આપવામાં આવશે। નોન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આગામી 2 વર્ષ સુધી અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આગામી 4 વર્ષ સુધી આ લાભ મળવાપાત્ર રહેશે। સમગ્ર યોજના માટે સરકાર દ્વારા ₹99,446 કરોડનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે। એક અંદાજ મુજબ આ યોજનાના પરિણામે દેશમાં અંદાજે 3.5 કરોડ નવી રોજગારીની તકો ઊભી થવાની આશા છે। ભરૂચ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનો અને ઉદ્યોગો સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા जागृति लाने प्रयासों हाथ धरवामां आव्या छे। कल भारत के माननीय प्रधानमंत्री जी के द्वारा प्रधानमंत्री विकसित भारत रोजगार योजना की दूसरी किस्त का वितरण कल किया जाएगा, जिसमें कि माननीय प्रधानमंत्री जी के हाथों द्वारा विज्ञान भवन में एक विशाल कार्यक्रम आयोजन किया जा रहा है, जिसमें कि करीबन 1200 लोग शामिल होंगे और पूरे देश से 200 जगह से लाइव फीड के माध्यम से करीब 70,000 लोग जुड़ेंगे डिजिटल माध्यम से। उसमें 2400 करोड़ रुपए की दूसरी किस्त जारी की जाएगी, प्रधानमंत्री विकसित भारत रोजगार योजना। इसमें ये स्कीम एम्प्लॉयज़ के लिए और एम्प्लॉयर्स दोनों के लिए है। एक फर्स्ट पार्ट ए में जो नए रोजगार, जिसने पहली बार रोजगार जिसको मिला है उसके लिए है स्कीम, जिसको कि 15,000 रुपये मिलेंगे 12 महीने की सर्विस के पश्चात, 7,500 रुपये 6 महीने की सर्विस के पश्चात, बाकी दूसरी की 7,500 रुपये की अगले 6 महीने की सर्विस के पश्चात। सिमिलरली जो पार्ट बी है वो एम्प्लॉयर्स के लिए है, उनको 3,000 रुपये, अधिकतम 3,000 रुपये प्रति एम्प्लॉई नए रोजगार सृजन के लिए अगले 2 साल तक के लिए नॉन मैन्युफैक्चरिंग इंडस्ट्रीज में और मैन्युफैक्चरिंग इंडस्ट्रीज में 4 साल के लिए मिलेंगे। तो ये पूरी स्कीम का जो बजट आउटले है वो 99,446 करोड़ रुपए है, जिसमें एक अनुमान के मुताबिक करीब 3.5 करोड़ रोजगार सृजन होने की उम्मीद है।